ગુજરાત સરકારે ખેડૂતોને સહાયભૂત થવાના ઉદ્દેશથી જણસના ટેકાના ભાવે ખરીદવાનો નિર્ણય જાહેર કર્યો હતો। આ મુજબ ગુજરાતમાં વિવિધ ખરીદ કેન્દ્ર પર ખેડૂતો પાસેથી મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી શરૂ કરવામાં આવશે। ત્યારે રાજ્ય સરકારે મગફળીની ખરીદી શરૂ કરી દીધી છે। સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ અને જૂનાગઢના ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ થઈ ગયો છે। જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે આજે ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે। અહીં પહેલા દિવસે 50 ખેડૂતોને ફોન કરી બોલાવાયા હતા, જેમાંથી માત્ર 2 થી 3 ખેડૂતો જ પોતાની જણસ વેચવા પહોંચ્યા હતા। યાર્ડ ચેરમેને જણાવ્યું કે દરરોજ અંદાજે 150 ખેડૂતોએ એસએમસી સેક કરીને બોલાવવામાં આવશે। સુરેન્દ્રનગર મૂડી યાર્ડમાં શેડ બનાવી ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે। નોંધનીય છે કે આ ખરીદી 31 જાન્યુઆરી સુધી ચાલશે। નોંધણી કરાયેલા ખેડૂતો મગફળીના વેચાણ માટે પહોંચ્યા છે। પ્રથમ મૂડી કેન્દ્રમાં 4700 ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરવામાં આવશે। ત્યારે હાલમાં 125 મણની ખરીદી શરૂ કરવામાં આવી છે। 1 ક્વિન્ટલ દીઠ 7263ના ભાવે ખરીદી શરૂ કરાઈ છે। ત્યારે ક્વોલિટી ચેકિંગનો પણ આગ્રહ રાખવામાં આવ્યો છે। ખરીદીમાં ગેરરીતિ ન થાય તે માટે પ્રાંત અધિકારીને અને ખેતીવાડી અધિકારીએ ધામા નાખ્યા છે। ટેકાના ભાવની ખરીદીની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે હું રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે 125 મણ મગફળીની ખરીદી જ્યારે સરકારે જાહેરાત કરી હતી એ મુજબ અહીં માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો આવેલ છે, એટલે 1452ના ભાવે અત્યારે ખેડૂતોને મગફળી ખરીદવા સરકારે નિર્ણય કર્યો છે। ત્યારે ખેડૂતોને હું આજે ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખેડૂતોને મારી નમ્ર વિનંતી છે કે જે રજીસ્ટ્રેશન થયું છે એ મુજબ વારો આવવાનો છે, કોઈ ઉતાવળ ન કરે અને કોઈ અફવાથી કોઈ અફવામાં ન આવે અને પોતાને કાંઈ મુસીબત હોય તો માર્કેટિંગ યાર્ડ ખાતે અમારી ઓફિસે સંપર્ક કરજો, જેથી એનો યોગ્ય નિર્ણય આવી શકે। ખેડૂતોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ટેકો સરકારે ચાલુ કર્યો છે મગફળીની અને પ્રતિ મણે 1452 રૂપિયા ભાવ મળે છે। આજે હું હાપા માર્કેટિંગ યાર્ડમાં મારી મગફળી લઈને આવ્યો છું 125 મણ અને મારા મગફળીથી આજે મુહૂર્ત છે શ્રી ગણેશાય નમઃ પ્રારંભ। શ્રીફળ વધેર્યું, તે સિવાય વિધિ કરી અને પેંડા ખવડાવ્યા અને ખુશીનો માહોલ છે ખેડૂતમાં। ભાવમાં હું 1452 રૂપિયા મને મળે છે તેમાં હું ખુશ છું। સરકારશ્રીના ટેકાના ભાવથી નિયત થયા પ્રમાણે આજથી હિંમતનગર એક સેન્ટરની શરૂઆત થઈ છે। કાલે રાત્રે આપણે હિંમતનગરના ખેડૂતોને મેસેજ મોકલ્યા હતા અને એ ખેડૂતો આજથી એમની ખરીદીની શરૂઆત કરવા આવશે। આ વખતે મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાની છે। આ વ્યવસ્થા માટે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાનું કામ આપણને સાબરકાંઠા જિલ્લા દિવેલા સંઘને સોંપવામાં આવ્યું છે। કાલે સાંજે 5 વાગે 5 ખેડૂતોને ટ્રાયલ બેઝ ઉપર અમે બોલાયા હતા। આજે 9 થી 5નો ટાઈમ છે, એ દરમિયાન એ ખેડૂતો આવશે અને આવતીકાલથી 50 ખેડૂતો આવશે એવું અમારા સેન્ટરમાં અમે આયોજન કરી રહ્યા છીએ। કાલે સાંજે મોડો શરૂઆત થઈ હતી, એટલે 5 ખેડૂતોને ટ્રાયલ બેઝ ઉપર બોલાયા હતા અમે। આજે રવિવાર છે, આજે મુહૂર્ત કરવા માટે 5 ખેડૂતોને બોલાયા હતા અને આવતીકાલથી 50 ખેડૂતોને મેસેજ કરીને રાજકોટમાં પણ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરી છે। ત્યારે અહીં ખેડૂતોએ જણાવ્યું કે આ વર્ષે ટેકાના ભાવે સારા ભાવ મળી રહ્યા છે। માર્કેટિંગ યાર્ડમાં હરાજી કરાતા 500 રૂપિયાના ભાવે ટેકાના ભાવે વધુ મળી રહ્યા છે। આ વર્ષે ગત વર્ષ કરતાં 100 રૂપિયા અંદાજિત ભાવમાં પણ વધુ છે। તેમણે વધુમાં કહ્યું કે જો કે સરકાર 125 મણ મગફળીના ટેકાના ભાવે ખરીદી કરે છે, તેના કરતાં થોડી વધુ ખરીદી કરવી જોઈએ। હાલમાં રાજકોટ જિલ્લાના અલગ અલગ 11 કેન્દ્રો પર ખરીદી શરૂ કરવામાં આવી છે। ચાલુ વર્ષે રેકોર્ડ બ્રેક રજીસ્ટ્રેશન વચ્ચે ખરીદી શરૂ થઈ છે। રાજ્યમાં 9,30,000 ખેડૂતોને ટેકાના ભાવે વેચાણ માટે રજીસ્ટ્રેશન કર્યું છે। 1452 એક મણ દીઠ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે। તે ખેડૂતોને SMS કરવામાં આવ્યા તે ખરીદી કેન્દ્ર પર પહોંચ્યા છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।